નમસ્કાર મિત્રો, તો આજે હું તમારા સમક્ષ લાવી રહ્યું છું મિસ્ટર ભૂપેન્દ્ર હલવાવાલા, જે 128 વર્ષ જૂની ઠાકોર સ્વીટ્સની લેગેસીને ચલાવી રહ્યા છે. તમારું સ્વાગત છે. થેન્ક યુ. તમે તમારા ડેલી રૂટીન વિશે કંઈ કહેવા માંગશો? ટુ બી ઓનેસ્ટ, હું 9:30 મારા સન જોડે શોપ પર જવા નીકળી જાઉં છું મારા ઘરેથી. ત્યાંથી 12 o'clock સુધી મારું શોપનું જે કંઈ બિઝનેસનું ડિસ્કશન હોય તે ફિનિશ કરીને 12 o'clock હું કેન્સરની હોસ્પિટલમાં જાઉં છું. ત્યાં મારા ચેરમેન અશોકભાઈ કાનૂનગો છે, એની જોડે કેન્સરને માટે નવી હોસ્પિટલ બનાવી રહ્યા છે, જે નિયરલી 200 કરોડ રૂપિયાની છે, જે અમે નિયરલી માર્ચ 25માં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો એના પ્લાનિંગ અને એના ડિસ્કશન માટે ડેઈલી અમારે રૂટીન છે. ત્યાર પછી ફરીથી પાછા શોપ પર આવી જાઉં છું. 3 o'clock મારે ચલથાણ જવું પડે છે. ચલથાણમાં સંજીવની હોસ્પિટલ છે, એ ટ્વાઇસ ઇન અ વીક હું ત્યાં જાઉં છું. ત્યાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અને બહુ સારી હોસ્પિટલ ને સારું કામ કરે છે. ત્યાંના ચેરમેન હિતેશભાઈ પટેલ છે, વેરી ડાયનેમિક પર્સન, વેરી ડાયનેમિક. એના જેવું મેં મારી લાઈફમાં કોઈ ડાયનેમિક જોયો જ નથી. ફરીથી પાછા શોપ પર આવીને 7 o'clock હું પાછો ઘરે આવી જાઉં છું. તમે બિઝનેસમેન બી છો અને પછી અચાનક તમે આ કેન્સર માટે આટલી બધી સેવાઓ આપો છો. અને કેન્સર તો આપણે બધાને જ ખબર છે કે બહુ ટ્રોમેટિક ડિઝીઝ છે, જેમાં એક વ્યક્તિને અગર થયું હોય તો ઘરના બધા જ વ્યક્તિઓ હલી જાય છે. તો તમે આખો દિવસ આ બંને વસ્તુને બેલેન્સ કેવી રીતના કરી શકો છો? વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. અમારું પ્રિડિક્શન છે અને એવું રીડિંગ ચાલી રહ્યું છે કે 2026માં દરેક ઘરમાં કદાચ એક કેન્સર પેશન્ટ હશે. કેન્સર એ એક વ્યક્તિને નથી થઈ જતો, એના આખા કેન્સર ઇઝ અ વેરી કોસ્ટલી અફેર. એટલે એનું આખું ફેમિલી એમાં ડિસ્ટર્બ થઈ જાય છે કેન્સરમાં. અગ્રી. અને આની પર બહુ સ્ટ્રેસ હોય છે, પણ અમારે રિલેક્સ રહીને પેશન્ટની સાથે સારી રીતે કામ કરવાનું હોય છે. અમારા ડૉક્ટરની ટીમ નો ડાઉટ બેસ્ટ છે. અત્યાર સુધી એશિયામાં અમારી હોસ્પિટલ એક જ હતી કે એક પણ રૂપિયો લીધા વગર ટ્રીટમેન્ટ કરતી હતી. પણ હવે સેલ્ફ સસ્ટેન થવા માટે કંઈક અમારે વિચારી રહ્યા છે. તમે આ જે કેન્સરના પેશન્ટો સાથે રહો છો ને એ એકદમ ટ્રોમેટિક સિચ્યુએશન્સ હોય છે આખો દિવસ, તો તમારી એ પર્સનલ લાઈફ પર કે તમારા હેલ્થ પર, મેન્ટલ હેલ્થ પર કોઈ ઇમ્પેક્ટ પડે ખરું એનું? નો ડાઉટ, શ્યોર શ્યોર, તો તમે 100%. એને જો સ્ટ્રેસ તો જીવનમાં છે જ. સ્ટ્રેસનું સૌથી સારું હમણાં ઇલ્યુસ્ટ્રેશન વર્લ્ડ કપ રમાઈ ગયો. હમણાં વર્લ્ડ કપમાં તમે જોયું હોય તો સાઉથ આફ્રિકાએ 30 બોલ્સમાં 30 રન કરવાના હતા. ઇટ્સ વેરી ઇઝી. અને દુનિયાના તમામ પ્રિડિક્શને કરેલું કે ભાઈ સાઉથ આફ્રિકા વિન. પણ રોહિત શર્માએ સ્ટ્રેસ લીધા વગર કોન્ફિડન્સ સાથે એનો બોડી લેંગ્વેજ એ રાખી અને આરામથી વી વન ધ વર્લ્ડ કપ. એટલે સ્ટ્રેસ રાખવું જ નહીં. તમે તમારા સ્ટ્રેસને કેવી રીતના મેનેજ કરો છો? લાફ, હસો ને ખુલ્લા દિલે મુક્ત મને જીવો. જે ઘટના જીવનમાં બનવાની છે, હર હાલતમાં બનવાની છે. જીવનમાં એટલું યાદ રાખજો, સ્ટ્રગલ કોઈ પણ સંજોગમાં આવવું જોઈએ લાઈફમાં. સ્ટ્રગલ નહીં આવશે તો તમે જીવી નહીં શકશો. ઇઝી લાઈફ નેવર કેન વિન. તમારી લાઈફમાં સ્ટ્રગલ હશે તો જ તમે આગળ વધશો, અધરવાઇઝ નહીં. ભગવાન રામચંદ્રને એવી ટ્રીટમેન્ટ આપેલી છે, એ મહેલમાં રહેતા હતા પણ એમને વનમાં જવું પડ્યું તો એ વનમાં જઈ શકતા, કારણ કે એમની ટ્રેનિંગ એવી રીતની હતી. એટલે સ્ટ્રગલથી ગભરાવવું નહીં. સુરતનો એક બિગ ટાઇકૂન છે, એના ફેમિલીમાં એક સિસ્ટમ છે, જે કોઈ પણ યંગસ્ટર આવે એને કમ્પલસરી 40 days આવી સ્ટ્રગલ જ કરવાની. અચ્છા. કમ્પલસરી. ધોળકિયા ફેમિલી. અચ્છા. તમારે એને સ્ટ્રગલ કરશે તો જ એ જીવશે. તમારા હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં કેન્સરના પેશન્ટ્સ રોજના ઓન એન્ડ અરાઉન્ડ 500 જેવી વિઝિટ્સ હોય છે, જ્યાં ટ્રીટમેન્ટ્સ આપણે 500 જેટલા ફોલોઅપ સાથે
બરાબર. હવે તમે આજે તમે જો તો સુરતમાં યુ આર અ બિગ સપોર્ટર ઇન ધ ફિલ્ડ ઓફ કેન્સર. રાઈટ. આઈ વોન્ટ ટુ નો કે હુ ઇઝ યોર સપોર્ટર ઇન રિયલ લાઈફ? તમારા સપોર્ટર કોણ છે? હા ને મારા આમાં શું છે, પેશન્ટ જ અત્યારે તો અમારા માટે ભગવાન છે. મારે ત્યાં 28 સ્ટેટમાંથી ટ્રીટમેન્ટ લેવાય. કેટલા? 28. 28. વાય અમે કેમ અમારી પાસે માર્કેટિંગ માટે પેશન્ટ જાતે જ છે. અમારે કોઈ એડવર્ટાઇઝ નથી આપવી પડતી, કંઈ નહીં. કારણ કે સુરતમાં અત્યારે ઓરિસ્સામાંથી દરેક સ્ટેટમાંથી અહીંયા જોબ માટે આવ્યા છે અને એ લોકોને ખબર છે કે ભાઈ અહીંયા આ કામ ફ્રીમાં થાય છે. તો એ 100% એ લોકો ત્યાંથી, એ લોકોની પાસે પૈસા તો હોય જ નહીં, એટલે ગરીબ માણસ અહીંયા આવીને ટ્રીટમેન્ટ લે છે. એવું નથી ફક્ત ગરીબ જ આવે છે, પૈસાવાળા બી આવે છે, કારણ કે અમારી પાસે બેસ્ટ ટ્રીટમેન્ટ છે. બરાબર. ને સુરતના ઓલ ટોપ મોસ્ટ ડૉક્ટર અમારી સાથે એસોસિએટ છે. એ બધા વોલન્ટરી સર્વિસીસ આપે? વોલેન્ટરીઝ. તમે તમારા કોઈક એક યુનિક પેશન્ટનું કંઈક શેર કરવા માંગશો એક્સપિરિયન્સ? હમણાં લગભગ 6 મહિના પહેલાં એક 8 વર્ષનું બાળક હતું, એને બોન કેન્સર હતું. અચ્છા. હા. હવે એનું કેન્સર કરવા માટે એનું કેન્સરને રેડિયેશન માટે ઘણી સંસ્થાઓ તૈયાર નહીં થઈ. ફાઇનલી અમે તૈયાર થયા. એનો કેસ એવો યુનિક કેસ હતો. અચ્છા. ઇટ્સ અ યુનિક, કદાચ હિસ્ટ્રી બી હોય. તો કેન્સરનું રેડિયેશન આમ હાર્ડલી 1 મિનિટનું હોય છે, પણ આને 30 મિનિટ્સ નોન સ્ટોપ આપવાનું હતું. એટલે એના માટે બહુ મોટી લોસ તમને થાય. 30 મિનિટ્સ એના માટે પાવર, મારા બધા જે પેશન્ટ હોય તેના બધાના ટાઈમિંગ્સ ડિસ્ટર્બ થાય, બધું. પણ ચેરમેન હેઝ ડિસાઇડેડ કે ભાઈ નહીં, આ બચ્ચું બચવું જ જોઈએ, કારણ કે એની ઉંમર નથી ને ભવિષ્યમાં એક સારું બાળક બની શકશે, કે સવારમાં એક સારો માનવ બનશે. બરાબર. એ થીમ પર અમે પછી એની સર્જરી સિવિલમાં કરાવી. સિવિલમાં સર્જરી સ્ટાર્ટ થઈ ને ગ્રીન કોરિડોરથી એનું જે બોન હતું તે કાઢ્યું. 30 મિનિટ નોન સ્ટોપ એને રેડિયેશન આપ્યું. એના બોનમાંથી તદ્દનતર કેન્સર બહાર કાઢ્યું અને છોકરાને ફરીથી ઇમ્પ્લાન્ટ કરાવ્યું ત્યાં જ. અચ્છા. વિધિન અ પીરિયડ. આજે એ બચ્ચું જ્યારે હોસ્પિટલમાં આવે તો આપણા પૈસા વસૂલ. બરાબર. આપણે એમ થાય કે આપણે જીતી ગયા. એક તમારું મને લાગે છે કે મેન્ટલ સપોર્ટ તમને ત્યાંથી જ મળે છે. તમારા પેશન્ટ્સ જે હીલ થાય છે એ લોકોને સારા થતા જોઈને તમને એવું લાગે છે કે બીજું એક પેશન્ટ એવું હતું, એટલી સરસ લેડી હતી, પણ શી વોઝ વેરી સિરિયસ. અચ્છા. અને ફેમિલી એ ડિસાઈડ કર્યું કે ભાઈ આ કદાચ 2-3 કલાક જ જીવવાની છે. અચ્છા, એટલું સિરિયસ? એટલું સિરિયસ. અને એ લેડીને અમારી હોસ્પિટલમાં મૂકી ગયા. સડનલી અશોકભાઈ કાનુંગમાર ચેરમેન છે, એને જોયા ને એને કહું કે નહીં, જે બધા જ મૂકીને જતા જ રહ્યા. પણ એમના માઇન્ડમાં એમ હતું કે આપણે કંઈક કરવું છે એના માટે. અમે એની ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ ચાલુ કરાવી, સિવિલમાં એડમિટ કરાવી. ચેરમેન આખી રાત એનો ફોલોઅપ લીધું અને એને પછી એને ન્યુમોનિયા ને બધું થઈ ગયેલું. એ બધું ક્યોર કરાવી, રેડિયેશન આપ્યું, કીમો આપીને એ આજે ફર્સ્ટ ક્લાસ ફરે. બરાબર. એટલે હાર નહીં માનો જિંદગીમાં. અને સૌથી એક સારી વસ્તુ કેન્સરમાં જે ટ્રીટમેન્ટ લેવા આવે છે, એક લેડી હતી, પારસી લેડી હતી, એના ફેમિલીમાં ગળાને કેન્સર થયેલું. એને એના વીમાં કેન્સર હોસ્પિટલને ડોનેશન આપવાનું. એ લેડીએ અમને 4 કરોડ ને 75 લાખ રૂપિયા આપ્યા ડોનેશન એના ટ્રસ્ટથી. બીજો એક ઇન્સિડન્ટ તમને કહું તો અમારે લાયન્સ કેન્સર હોસ્પિટલમાં એક લેડી ટ્રીટમેન્ટ લેવા આવતી હતી, પાછી લેડી હતી, વેરી ઓર્ડિનરી, પણ એ ટ્રીટમેન્ટ લેતા એને એટલું બધું સેટિસ્ફેક્શન મળ્યું અને સી વોઝ સો પ્લીઝ. એટલે એને એક દિવસ
એની ઈચ્છા દર્શાવી કે મારે ડોનેશન આપવું છે. હું અને મારા ચેમ્પિયન સાથે બેઠા કહેતા અમારી ઓફિસવાળાને ત્યાં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે નાનું ડોનેશન આપ. અમને થયું કે ભાઈ આ પેશન્ટ ટ્રીટમેન્ટ લઈને શું ડોનેશન, અને એને જ્યારે 21 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું ચેક, ત્યારે હું અને ચેરમેન ગરગરિત થઈ ગયા કે આ શું કરી રહી થાય. સબ્જેક્ટ કન્ડિશન કોઈ પણ જગ્યાએ એને નામ લોકો અચ્છા. ચેક આપીને કોઈ સારામાં સારી ટ્રીટમેન્ટનું પ્રલોભન લોકો કંઈ જ લોકો નેક્સ્ટ ડે ઓર્ડિનરી જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં જ ટ્રીટમેન્ટ લેવા આવતા હતા. અને ફાઇનલી જ્યારે એની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ ત્યારે એને એમ લાગ્યું, પહેલાં અમને જણાવ્યું કે પણ એને થોડું પેન લાગ્યું. અમારી ઓફિસમાં જઈને 30 લાખનો ચેક બીજો આપી દે, કોઈને બોલાવવાની પણ ના પાડી દીધી. આ 30 લાખનો ચેક લઈ લો અને આપીને કોઈ પણ નામ વગર આ વિરગત. કેન્સરના પેશન્ટને તો મેન્ટલી એ લોકોએ સ્ટ્રોંગ રહેવું જ પડે, પણ એ લોકોના પરિવાર માટે તમે કંઈક મેસેજ આપવા માંગશો? જો કેન્સર એક એવી વસ્તુ છે કે કેન્સરને હરાવવું હોય ને તો તમારી પાસે વિલ પાવર જોઈએ. અચ્છા, ટ્રીટમેન્ટથી કંઈ નથી થતું. બરાબર. ઇફ યુ આર સ્ટ્રોંગ વિથ યોર માઇન્ડ, તમારું કેન્સર સારું થશે થશે ને થશે 100%. અચ્છા. ટ્રીટમેન્ટ કરતાં બી યુ મસ્ટ હેવ યોર વિલ પાવર. એ વિલ faith હોવો પાવર, જોઈએ. ફેટ હોવો જોઈએ કે મને તમારે ડિસિઝન લેવાનું કે મારે સારા જ થવું છે. તો જ હું આગળ જઈશ. ને બીજું આમાં શું છે, એની પીડા અસહ્ય છે. કેન્સરની પીડા અસહ્ય છે. પેશન્ટ 90% તો એના રિલેટિવ્સને બતાવતો પણ નથી. એની જે રેડિયેશન છે ઇટ્સ વેરી વેરી ટફ, વેરી ટફ. અને ભાઈ માની લો કે એક પેશન્ટના ફેમિલીમાં એક જણને મધરને થવું છે અને જ્યારે એના છોકરાને આ વસ્તુ આવે ને ત્યારે તો મેન્ટલી એ ફિનિશ થઈ જાય છે. કારણ કે એની પીડા પેલી મધરને ખબર છે, તો એ પીડા એના સન પર આવશે તે એ જ એને તોડી નાખે છે. એટલે તમારું કેવું એવું છે કે કેન્સર આવો જીવલેણ રોગ છે, એ બીમારી છે આટલી મોટી ખતરનાક, તે છતાં પણ અગર પેશન્ટ અને એનું પરિવાર મેન્ટલી સ્ટ્રોંગ હોય છે તો આને ઓવરકમ આરામથી વેરી ઇઝીલી. એટલે જીવનમાં મેન્ટલી સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે. જરૂર છે. તમારા સ્ટ્રગલ્સ હોય કે તમારી પીડા હોય કે કેન્સર હોય, કોઈ બીમાંથી તમારે ઓવરકમ કરવું હોય તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવું બહુ જરૂરી છે. સર, તમે કઈ કેન્સર વિશે તમે કરો છો, એની માટે કંઈ કામ આટલું બધું, તો એના વિશે કંઈક કહેશો તમે, હોસ્પિટલ્સ વિશે? અને કદાચ મને એવું બી લાગે છે કે તમે આટલા મેન્ટલી સ્ટ્રેસ ફ્રી એટલે બી રહી શકતા હશો કે તમે સેવા આપો છો. જ્યારે આપણે જીવનમાં સ્ટ્રેસ હોય છે કે પછી આપણે જીવનમાં સ્ટ્રગલ હોય છે, પણ આપણે બીજા લોકોનું દુઃખ જોઈએ છે, તો એ લોકોનું દુઃખ જોઈને આપણે આપણું દુઃખ ભૂલી જઈએ છીએ. રાઈટ. તો એમાં શું હોય છે કે એ લોકો જ એટલું સ્ટ્રેસમાં હોય છે ત્યારે આપણે એમ થાય કે આપણે તો કંઈ જ નથી, આપણે તો આના કરતાં તો અનેક ગણા બેટર છે, તો આ સ્ટ્રેસ કરવાનો કોઈ લોજિક જ નથી. કેન્સરની અત્યારે હું 2 હોસ્પિટલ જોડે એસોસિએટ છું. ભરત કેન્સર હોસ્પિટલ, ભરત પટેલ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને એના નામ પર આ હોસ્પિટલ ચાલે છે. ભરત કેન્સર હોસ્પિટલ એ પર્વત પાટિયા પર છે. ને હી ઇઝ એનઆરઆઈ, એટલે એની જગ્યાએ મને એને ટ્રસ્ટી તરીકે એ કર્યો હતો. એ હોસ્પિટલમાં અમારી જોડે મહેન્દ્રભાઈ કતારગામવાલા બધા ઘણા બિગ ટાઈકૂન છે. એક બીજું હું એક ઓલ્ડ એજ હોમ ચલાવી રહ્યો છું. અચ્છા. ત્યાં 56 આવા રહે છે. પહેલું મગજમાંથી કાઢી નાખો કે ઓલ્ડ એજ હોમ એટલે ઘરમાંથી કાઢી મૂકે એના માટે છે. એ પહેલું જ મગજમાંથી કાઢી નાખજો. ઓલ્ડ એજ હોમમાં એવી રીતના બી આવે છે કે કોઈ માણસ એકલું જ થઈ જાય તો શું કરે. મારા એક ઓલ્ડ એજ હોમમાં એક ઇન્સિડન્ટ એવો બન્યો હતો, એવું વ્યક્તિ રહેવા આવી હતી કે એનો યંગ સન એક્સપાયર થઈ ગયો. અચ્છા. હા. એટલે ઘરમાં રહ્યા ફાધર, મધર અને ડોટર ઇન લો.
કુદરતે ફરીથી નહીં ગમ્યું અને પેલા જે મારા ફ્રેન્ડ હતો તેના વાઈફ એના મધર એક્સપાયર થઈ ગયા, એટલે ઘરમાં રહી ગયા ફાધર ઇન લો અને ડોટર ઇન લો. તો એ બે ઘરમાં સમાજ ચલવી નહીં શકે, બેને સાથે રહેવાનું સમાજને નડે છે આ બધું. તો એને બાય ડિફોલ્ટ એને આવી જગ્યાએ શિફ્ટ થવું પડે. બરાબર. કોઈ એકલા જ લેડીઝ હોય તો તે શું કરે, ઘરમાં કઈ રીતે રહે? તો એ લોકો પણ આવે છે. એટલે ખાલી એવું મગજમાં રાખવાની જરૂર નથી કે ભાઈ આ લોકો જ રહી શકે. એટલે તમારું કેવું એવું છે કે ઓલ્ડ એજમાં મજબૂરીથી નહીં પણ ખુશીથી બી બધા આવે છે, અને જેની પાસે ચોઈસ હોય છે તો પણ એ પરિવાર છોડીને એવી રીતના છેલ્લો સમય એ લોકોને પોતાના હિસાબે પોતાનું જીવન પોતાની જીવવા લાઈફ માટે. પોતાની રીતે. અત્યારે શું થઈ ગયું કે યંગસ્ટરને પોતાની ટાઈપનું ફૂડ જોઈએ છે. દે બિલીવ ઇન ફાસ્ટ ફૂડ. અને જે ઓલ્ડ છે એ લોકોને ટોટલી ગુજરાતી રસોઈ જ ગમતી હોય છે. ડિફરન્સ હોય એટલે ફેમિલીમાં ડિસ્ટન્સ થઈ જાય છે. એ એક રીઝન હોઈ શકે. હા, એ બી રીઝન હોય છે. એટલે નહીં તો તમે આજથી 15 વર્ષ પહેલા એક પણ સિનિયર સિટીઝન ક્લબ નહોતી, અત્યારે હાઈએસ્ટ છે. કારણ કે એ લોકો ત્યાં જઈને જ પોતાનું ફૂડ કે જે એપેટાઇઝર લેવું હોય તે લઈ શકે. ઘરમાં કારણ કે 3 પેઢી હોય તો એના માટે એને પ્રોબ્લેમ થાય છે. તમારા કોઈ નવા પ્રોજેક્ટ્સ વિશે કંઈક માહિતી આપશો? હું અત્યારે એક ડાયાગ્નોસિસ સેન્ટર મારી કોમ્યુનિટીને બનવા એક્સેસિબિલિટી બોર્ડ બની સમાજની, જેમાં યુએસથી અખૈદાસબેન રમેશભાઈ જોશીના 8 કરોડ સમય છે. તો એક સારામાં સારું ડાયાગ્નોસિસ સેન્ટર પબ્લિકની સર્વિસ માટે બની ગયા છે. MRI, CT સ્કેનિંગ, સોનોગ્રાફી, આઈવો ઓપરેશન, ડેન્ટલ ક્લિનિક બધું જ એમાં આવશે. અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ OPD એમાં ચાલુ કરવામાં આવશે. વિધિન 3 or 4 years અમે સ્ટાર્ટ કરવા દઈએ કે પાર્કમાં. અચ્છા, પાર્ક. અને બીજી એક અમારે કોમ્યુનિટી સુપી વળી સમાજની વાડી વાંકાવાડાથી જન હોસ્પિટલ ચાલી રહી છે. આઈ હોસ્પિટલ સારનાથ, આઈ હોસ્પિટલ સારનાથ, ડેન્ટલ ક્લિનિક ચાલી રહી છે. એમાં હું એસોસિએટ છું. PR કાડીવાલા સ્કૂલ જોડે હું એસોસિએટ છું. સુરતની સૌથી જૂની 125 વર્ષ જૂનું જે ટ્રસ્ટ છે મહાજન અનાથ આશ્રમ, તેમાં હું એસોસિએટ છું. બરાબર, સરસ. એટલે આપણી આ લાયન્સ ક્લબ જે તમારી આ કેન્સર માટેની ટ્રીટમેન્ટ સેન્ટર જે છે એ સિવિલ હોસ્પિટલમાં જ છે? સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છે. બરાબર. અને હવે નવો પ્રોજેક્ટ છે 2,32,000 સ્ક્વેર ફીટ. અચ્છા. 2 સ્ટોરી છે, 2 બેઝમેન્ટ છે, 3 બંકર છે. ઓ. અને સુરતમાં કદાચ હાઈએસ્ટ બંકર અમારી હોસ્પિટલમાં હશે. તમે તમારા લાઈફમાં કોઈ સ્ટ્રગલ વિશે કંઈ કહી શકશો? લોટ ઓફ ઇન્સિડન્ટ. એક બે. પહેલું તો અમે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. અચ્છા. આઈ હેવ 5 બ્રધર્સ, મારા 5 ભાઈઓ 5 બહેનો, એટલે વી આર બિગ ફેમિલી. એટલે ડેલી ઇશ્યુઝ ને આ બધું તો હોય, પણ વી હેવ અ ગુડ ટાઈપ. અમારે સારી સિસ્ટમ હતી, બધું હતું. મારા બ્રધર બધા સારા હતા, ડેડિકેટેડ હતા અને કોઓપરેટિવ હતા. 1999માં અમારું ફેમિલીનું એ થઈ ગયું ડિવોર્સ. અને ત્યાર પછી હું મારા સન જોડે આ ઠાકોરની મીઠાઈને કન્ટિન્યુ કરી રહ્યો છું. મારા ફાધરે એના જીવનમાં હાઈએસ્ટ સ્ટ્રગલ કરી છે. હી વોઝ વેરી ઓર્ડિનરી પર્સન, છતાં પણ એમની લાઈફમાં ટોપ પર ગયા છે. મારા ફાધર ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. પહેલાં એક જ હતું, ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ સ્ટેટ હતું, ત્યારે બી એ પ્રેસિડન્ટ રહી. બીજો એક ગુડ ઇન્સિડન્ટ એવો મારા ફાધરે કર્યો હતો. ફ્લાઇંગ રાની જે દિવસે સ્ટાર્ટ થઈ એ દિવસે મારા ફાધરે ઈચ એન્ડ એવરી પેસેન્જરને મીઠાઈની ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું. ઓહો. ઇટ વોઝ અ હિસ્ટ્રી. એ કયા વર્ષની વાત છે? 1940ની આસપાસની હશે. એ
સિસ્ટમ ચાલુ કરવા માટે ફરીથી ન્યૂ રાજધાની સુરતથી દિલ્હી સ્ટાર્ટ થઈ, તો મેં એ કામ દરેક પેસેન્જરને સ્વીટ આપીને કર્યું. ઓ એટલે તમે કન્ટિન્યુ રાખ્યું અમે આ કન્ટિન્યુ. અને થર્ડ, અત્યારે સુરતથી શારજાહની પહેલી ફ્લાઇટ ચાલુ થઈ, તો મારા સન અમિત અને વિશાલે એ સિસ્ટમ ફોલો કરીને ફ્લાઇટને એક પેસેન્જરને સ્વીટ આપી. સર તમે એવું કીધું કે તમે 5 ભાઈઓ બહેનો મોટા થયા છો, પણ હવે આજકાલ તો જોઈન્ટ ફેમિલીનું કલ્ચર એવું રહ્યું જ નથી, તો તેના વિશે તમે કંઈક કહેશો? પણ ને મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી તમે તમારા બંને દીકરાઓ અને ફેમિલી સાથે જ રહો છો, એટલે તમે તો એ ફોલો કર્યું છે, પણ તમે અગર જોયું હશે તો આ કલ્ચરમાં બહુ જ ચેન્જ આવી ગયો છે. વેરી ગુડ ક્વેશ્ચન. હું પણ આની અગેન્સ્ટ જ હતો પહેલાં, પણ મારા સનને એવી રીતે કે ભાઈ આપણે સાથે જ રહેવું છે, તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા અમે એક બંગલાની જગ્યા લીધી. ત્યાં ફર્સ્ટ ફ્લોર પર હું રહું, સેકન્ડ પર વિશાલ રહે ને થર્ડ પર અમિત રહે, એટલે એક જ બિલ્ડિંગમાં. પણ બધું સિસ્ટમેટિક, પહેલેથી ટર્મ્સ કન્ડિશન ફિક્સ. લંચ ખાલી સાથે કરવાનું, ડિનર બધાએ પોતપોતાની રીતે જ કરવાનું. અચ્છા, તો એ આજની ડેટમાં પણ પ્રેક્ટિસ થાય છે એવી? આજે 5-7 વર્ષ થઈ ગયા, વી ફોલો ધીસ સિસ્ટમ. તમારા હિસાબે પરિવારમાં પેરેન્ટ્સનું મહત્વ કેટલું હોય છે ને આજે શું સિનેરિયો ચાલે છે? પેરેન્ટ્સ ઇઝ અ બિગ બોસ, ને પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપો જ. એની પાસે વિઝન છે, એ તો પિલર ઓફ ધ ફેમિલી છે. બરાબર. અત્યારે શું છે કે આ ગૂગલ ને બધું આવી ગયું છે, એટલે એડવાન્સ ટેકનોલોજીથી આજના છોકરાઓની પાસે નોલેજ છે, પણ આ લોકો પાસે એક્સપિરિયન્સ છે ને દે નો હાઉ ટુ ટેકલ ઇટ. આજનું જનરેશન આવું કંઈ પણ ઇસ્યુ આવે તો એ સહન નહીં કરી શકે. અત્યારે એવું છે કે પેરેન્ટિંગ એક બહુ મોટું ઇશ્યુ થઈ ગયું છે. પેરેન્ટિંગના વર્કશોપ્સ ચાલે છે, અને જેટલા મા બાપ ભણેલા છે, ગણેલા છે, તે છતાં પણ છોકરાઓમાં બહુ તકલીફો આવે છે. મેચ નથી થતા, આઉટલાઇન પર જતા રહી છે, એડિક્શનમાં થઈ જાય છે, ડિસોશિયલાઇઝ થઈ જાય છે. તો એ વિશે તમે કંઈક કહેવા માંગશો કે એક કુટુંબમાં કેવી રીતના? આખું ફોરેન કલ્ચર આપણે ત્યાં આવી ગયું છે. દુનિયા હવે નાની થઈ ગઈ છે, એકદમ નાની. આજે અમેરિકા તમારે કંઈ પણ કામ હોય તો 1 મિનિટમાં કામ થઈ જાય છે. આજનું યંગસ્ટર અમેરિકાને ફોલો કરે છે, એ લોકોની લાઈફસ્ટાઈલથી જીવવા માંગે છે. અમે એ ટાઈપ પર જીવી નથી શકતા. બરાબર છે. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેવાનો જ. ને આજનું જનરેશન વોટ ડે સે ઇઝ રાઈટ. હા, તમે એને આર્ગ્યુ નહીં કરી શકો. તમારે સર્વાઈવ થવું હોય તો એની ટ્રેનમાં બેસીને એને લઈ જાઓ. બરાબર. તો તમે સર્વાઈવ બી થશો અને એને સારી રીતે સમજાવી પણ શકશો, પણ તમારે એની ટ્રેનમાં તો બેસવું જ પડશે. એટલે તમારું કેવું એવું છે કે મા બાપે બચ્ચાઓના ટ્રેનમાં બેસી જવાનું, એની સાથે જોડે રહેવાનું સફરમાં, અને સફર દરમિયાન જ એ લોકોને સમજાવવાનું. તો જ અગર તમે કંઈક બીજું તમે ઈગો પર નહીં જાઓ. બરાબર. પ્લીઝ, હજુ પણ વારંવાર કહું છું, તમે ઈગો પર નહીં જાઓ, એની સાથે રહો અને એને સમજાવો. હવે અત્યારે ભાઈ માની લો કે અમારી જ પેઢી છે, તો મારે એ લોકોને એડવાન્સ ચાલવું છે, તો એ લોકો ટેકનોલોજીથી બહુ ફૂલફિલ હોય છે, ત્યારે હું મારી ટેકનોલોજીને એડોપ્ટ નહીં કરી શકું. એટલે તમારે સાઈડ પર તો ખસવું જ જોઈએ. તમે સાઈડ પર નથી ખસતા, એ જ તમારી મોટામાં મોટી મિસ્ટેક છે. યુ જસ્ટ ગીવ ધેમ પાવર. તમે પાવર નહીં આપશો તો એ પાવર લઈ જ લેશે. અચ્છા. અને તમારે સંબંધ સારા રાખવો હોય તો પાવર આપી દો અને સારી રીતે એ કરો, ફેમિલીને સ્ટ્રેસ મુક્ત કરો. ખાસા વર્ષોથી તમે સુરતમાં જન્મ્યા છો, અહીંયા જ તમારો આખો જીવન ગયો છે, ને તમારું એવું માનવાનું છે કે સુરત એક બેકબોન છે, તો એ વિશે તમારે કંઈ કેવું છે? સુરત સિટી માટે કંઈ કેવું છે કે આજે એટલું આમ ઉભરીને આવી ગયું છે, ફાસ્ટ ડેવલપ થયું છે? ઇન્ડિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપ
મેન્યુફેક્ચરિંગ સુરત છે અત્યારે હા ટોપમાં છે. હા એક ચાઇનામાં મેં જોયેલું, ચાઇનામાં ફ્લાયઓવર બ્રિજનું આખું એક સિટી હતું, એ જ ટાઈપ પર આ આખું સિટી જઈ રહ્યું છે. આખું ફ્લાયઓવરથી 118 ફ્લાયઓવર સુરત શહેરમાં છે, જે ફાસ્ટેસ્ટ ડેવલપ છે. ફાસ્ટ સુરતની ધરતી એવી છે કે જે બહારથી આવે છે ને તે આરામથી અઢળક પૈસા કમાય છે. વી હેવ અ લોટ ઓફ એક્ઝામ્પલ. સૌરાષ્ટ્રનો લઈ લો, રાજસ્થાની લઈ લો, મારવાડી કોમ્યુનિટી લઈ લો, અગ્રવાલ કોમ્યુનિટી, બધાએ અહીંયા પૈસા બનાવ્યા. પણ એક સારી વસ્તુ એ છે કે એ લોકો એ પૈસા કમાય છે, બધું છે, પણ સુરતને ડેવલપ કરવા માટે બી સેક્રિફાઈસ આપી રહ્યા છે. મોટામાં મોટું દાન એ લોકો જ આપી રહ્યા છે. પછી સૌરાષ્ટ્રવાસી છે તો 500 કરોડની હોસ્પિટલ બનાવી રહ્યા, અગ્રવાલ સમાજની કોલેજ બનાવી રહ્યા છે, સ્કૂલ બનાવે છે, હવે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. એટલે આ ધરતી પર પૈસા તમે સારામાં સારા કમાઈ શકો છો. આ કર્ણની ભૂમિ છે. બરાબર. આપણે સુરતીઝની એક એવી મેન્ટાલિટી હોય છે કે સુરતી લાલાસ વખણાય છે બિંદાસપણા માટે, મોજ માટે, ખાવો પીને જલસા કરો. એ મેન્ટાલિટી શું છે કે જે બધા લોકોને સમાવેશ બી કરે છે, ઓપન હાર્ટેડલી બધાને અહીંયા વેલકમ કરીને સેટલ કરીને પ્રોસ્પર બનાવે છે? તો આ મેન્ટાલિટી કઈ રોલ પ્લે કરે છે? 100%. પણ એક દુઃખ એક જ છે, વી આર નાઉ ઇન માઇનોરિટી. અમે રિયલ સુરતીઝ માઇનોરિટીમાં, અમે લેવિશ, સારામાં સારી રીતે જીવવાવાળા માણસ, કે કોઈ નો કોમ્પિટિશન નથિંગ. હવે આ આટલું ફાસ્ટ ચાલી રહ્યું છે એમ અમે ટકી નથી શકતા, કારણ કે અમારો નેચર લેઝી છે. પહેલેથી અમારી સિસ્ટમ જ સુરતની એવી ડેવલપ થયેલી છે કે ભાઈ બપોરે 1 વાગે સૂઈ જવાનું, 4 વાગે જ ઉઠવાનું. પણ જ્યારે આ બીજા બધા બહારથી આવ્યા છે એ ફૂલ હોલ ડે વર્ક કરીને પૈસા કમાય છે. એટલે આપણે સુરત આમ જોવા જઈએ તો એટલું પ્રોસ્પર થાય છે, બહુ બધા કમ્યુનિટીઝ અહીંયા આવીને સેટલ થાય છે, આપણે મેટ્રો સિટી કહેવામાં આવે છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી કહેવામાં આવે છે. પણ આજે પણ અહીંયા સુરતમાં લોકોને મેન્ટલ હેલ્થ વિશે બહુ જ બધા મિથ્સ છે. એટલે એ લોકો એવું એક્સેપ્ટ નથી કરતા કે ભાઈ આવી રીતના કોઈ સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ કે કાઉન્સલિંગ કરાવવું જોઈએ કે મેન્ટલ હેલ્થ જેવું સ્ટ્રેસ, ડિપ્રેશન કોઈ પાસે તમે જાઓ તો તમે એને સારી રીતે ક્યોર કરી શકો છો. કારણ કે આજકાલના જે તમારા જે જનરેશનના લોકો છે એ લોકોને તો બહુ જ સરસ રીતે આવડે છે સ્ટ્રેસ ડીલ કરતા. પણ આજનું જે નવું જનરેશન છે, યુથ છે, એ લોકોમાં ઝીરો ટોલરન્સ છે, એ લોકોમાં એક્સેપ્ટન્સ નથી, એ લોકો બહુ બધા ઇશ્યુઝ ફેસ કરે છે. પણ તે છતાં પણ પરિવારમાંથી કોઈ પણ એવી રીતનું પહેલ નથી કરતું. તો એ વિશે તમે કંઈક કહેશો? આમાં શું છે, યંગ જનરેશનમાં અત્યારે શું છે કે છોકરો હોય કે છોકરી હોય એ બધા જ કમાય છે. દે હેવ ધેર ઓન પાવર અને પોતાનું એચિવમેન્ટ હોય છે અને દે આર ડિસિઝન મેકર. તમે હમણાં છેલ્લા 3-4 વર્ષમાં જોયો તો હાઈએસ્ટ ડાયવોર્સ થાય છે, હાઈએસ્ટ ડાયવોર્સ છે. કારણ કે ઈગો, કારણ કે બંને પોતાની પાસે ઇન્કમ છે અને પોતપોતાના ફિલ્ડમાં એને આગળ જવું છે. એટલે આ કોમ્પ્રોમાઇઝ કોઈ કરવા તૈયાર નથી અને કોમ્પ્રોમાઇઝ એ લોકોના નેચરમાં જ નથી. કોમ્પ્રોમાઇઝ તમે ક્યારે કરી શકો? તમે સ્ટ્રગલ કર્યું હોય આગળ તો. બરાબર છે. તમે અમારા દર્શકોને કહેશો કે મેન્ટલ હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે જીવનના સ્ટ્રગલ્સને ફેસ કરવા માટે, જીવવા માટે? પ્લીઝ હું તમને વારંવાર કહું છું કે સ્ટ્રેસ નહીં કરો અને ઇઝી રહો અને કોમ્પિટિશન નહીં કરો. બરાબર. એક તો એજ્યુકેશન આપણું, હું મારાથી બોલાય નહીં, પણ એજ્યુકેશનની સિસ્ટમ આપણી ત્યાં નથી, અપ ટુ ધ લેવલ નથી. એક તમે 40 માર્ક્સ આવે એટલે છોકરો ફેલ નથી. બરાબર છે. 40 માર્ક્સ આવ્યા તો એને 40% એમાંથી ગેઇન કર્યું છે, 60% એને ગેઇન નથી કર્યું. અને જે ટોપર છે એ કોઈ દિવસ બિઝનેસમેન નથી થયા. બરાબર છે. હા, સાચી વાત છે. હા, જે લૂઝર્સ છે એ લોકો જ બિઝનેસ, બિગ ટાઇકૂન એ લોકો જ થાય. બરાબર. બેસ્ટ એક્ઝામ્પલ છે સૌરાષ્ટ્ર કોમ્યુનિટી. અચ્છા.
જે કોઈ પણ માણસે શીખવું હોય તો એ કોમ્યુનિટી પાસે શીખે. બરાબર. દે આર વેરી ગુડ એડમિનિસ્ટ્રેટર. મારા જીવનમાં એ લોકો જેવા મેં એડમિનિસ્ટ્રેટર કોઈ MBA કે ગમે એટલું ભણેલો હોય એ પણ નથી એ લોકો આગળ. એ વિશે થોડુંક વધારે માહિતી આપશો? એ લોકો પાસે પાવર્સ છે, એ લોકો પાસે સ્કિલ છે, જે નો ધ ટેકનોલોજી. આજે તમે કોઈ બી ટેકનોલોજી જુઓ તો એ લોકો 5 મિનિટમાં એડોપ્ટ કરે. અચ્છા. કોઈ બી કારને બી આખી ખોલવી હોય તો ખોલીને નવી કરવી હોય તો એ લોકો પાસે એવો વિલ પાવર છે, સ્ટ્રોંગ છે. ડિસિઝન મેકર સ્ટ્રોંગ. હા. તમે પહેલા સ્ટ્રોંગ થઈ જાઓ, મેન્ટલ પ્રિપેર થઈ જાઓ. આજે એ લોકો 1 પણ રૂપિયો લીધા વગર અહીંયા આવ્યા, પૈસા બનાવ્યા જ નહીં. બિલકુલ. હા, એટલે સારામાં સારું કરી શકે છે. અમારા ટાઈમમાં ભાઈ સુરત પહેલાં ટેક્સટાઇલ માટે જાણીતું હતું, તો સુરતીઝ અને એ લોકો હાર્ડલી 24 રૂમ્સથી સ્ટાર્ટ કરતા હતા. આ લોકો 200-500 રૂમ્સથી સ્ટાર્ટ કરે, કારણ કે દે હેવ ડેરિંગ પાવર. આપણી પાસે ડેરિંગ પાવર નથી જે એ લોકો સૌરાષ્ટ્ર પાસે છે. એટલે આપણે આવી રીતના આપણા, કારણ કે ડે નો કે આપણું તો કઈ હતું જ નહીં, તો આપણે શું, એટલે ડેરિંગ પાવર છે. ને ગભરાઓની જીવનમાં જે થવાનું તે થવાનું જ છે. જે થવાનું છે તે થવાનું છે, અને જે આવશે તે આપણે ફેસ કરવાનું છે. એ તમે અચ્છા રડી માની લો કે હું રડીશ તો મારું કઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું. યુ ફેસ ઇટ, પણ હસતા. પણ આજે તો જોવામાં આવે છે કે આજનું યુથ એડિક્શન અને એ બધા પર ડાયવર્ટ થઈ જાય. એ લોકોને શોર્ટકટ જોઈતું હોય. કોઈ પણ વસ્તુ, દુઃખ આવ્યું કે સ્ટ્રેસ આવ્યું કે જરા કોઈ ના પાડી દીધી કે ફેલ થઈ ગયા તો એ લોકો સુસાઇડ કરી લઈ, એડિક્શનમાં જતા રહી છે. તો એ લોકો માટે તમારે મેઇન રીઝન છે દે હેવ નોટ સફર એની સ્ટ્રગલ. હા, જીવનમાં તમે સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કરશો ને તો જ તમે બચી શકશો. નહીં તો તમે ઓલ ઓફ એ સડન કંઈ બી સેટબેક આવ્યો એટલે યુ ફિનિશ. તમારો સેટબેક સ્ટાર્ટ થઈ જ જવાનો છે. તમે એમાં કોઈ જતા રહો ડિપ્રેશનમાં. એના કરતાં તમે સ્ટ્રગલ, તમને ખબર છે હું સ્ટ્રગલમાંથી જ બહાર આવ્યો. બરાબર છે. બાળકને સ્ટ્રગલ શીખવાડવી અને એમાંથી કેવી રીતના બહાર આવવું, એમાં પેરેન્ટ્સનો શું રોલ છે? પેરેન્ટ્સનો જ રોલ ખરાબ છે. પેરેન્ટ્સને જ જોઈએ છે મારા છોકરાના 90% આવવા જોઈએ, મારા છોકરાના 100. કોમ્પિટિશન ને પેરેન્ટ્સને શું છે આજના પેરેન્ટ્સને કે એ લોકોએ પોતાના ઈગો ખાતર પબ્લિકમાં દેખાડવા કે ભાઈ મારો છોકરો 90% લાવ્યો, મારો છોકરો ટોપર છે. નહીં, એની લાઈફ તો બિચારો જીવી જ નથી શકતો. બિલકુલ સાચી વાત છે. મારી પાસે એવા એટલા કેસીસ હોય છે જેમાં પેરેન્ટ્સે આખો કંટ્રોલ લઈ લીધો હોય છે કે હું ડૉક્ટર છું એટલે મારો દીકરો બી ડૉક્ટર જ બનશે, અને એને બિલકુલ પણ નથી ગમતું, મજા આવતી. તમે એને પછી જબરદસ્તી એ ભણાવો, એ ભણી જ નહીં શકશે કારણ કે એને ઇન્ટરેસ્ટ નથી. અને પછી એ ધીરે ધીરે માર્ક્સ ઓછા લાવે, એ ડિપ્રેશનમાં જાય અને અલ્ટિમેટલી એ મેન્ટલ હેલ્થનો વિકિર બની જાય છે, અને પછી ઘણા કેસીસમાં તો એ સુસાઇડ બી કરી લે છે. પણ પેરેન્ટ્સે એ બી સમજવું જોઈએ કે તમે એક જીવને જન્મ આપ્યો છે, એ તમે જન્મ આપ્યો છે તેને ઉછેરવાનો છે, કંટ્રોલ નથી કરવાનો. તો આ જે કન્સેપ્ટ છે એ આપણા પેરેન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે, જે સમજવું જોઈએ કે તમે કોઈને જન્મ આપીને એનો પણ કંટ્રોલ નથી, તમે યુ આર નોટ ધ ઓથોરિટી. એટલે આપણા ચર્ચા પરથી આપણે એવું કન્ક્લુડ કરી શકીએ કે મેન્ટલ હેલ્થ તમારે અગર સારી રાખવી હોય તો ફિઝિકલ ફિટનેસ બી બહુ જરૂરી છે, ખુશ રહેવું બહુ જરૂરી છે. સ્ટ્રેસ, ડિપ્રેશન કે ફેલિયર્સ બધું આવે તો એને હસતા સ્વીકારી લેવું જોઈએ. પેરેન્ટ્સનો બહુ ભૂમિકા બહુ મોટી છે બચ્ચાઓને મોટા કરવામાં, ઉછેર કરવામાં અને જીવનના સ્ટ્રગલ્સને ફેસ કરવામાં. પહેલું અમામ ફેમિલી હેલ્થ કોન્શિયસ છે, વેરી હેલ્થ કોન્શિયસ. હું પોતે 4-5 કિલોમીટર ચાલું છું. મારો સન મેનેજર વિનર છે, એને 2 વખત તો કોંગ્રેસ આફ્રિકામાં કરી છે. અચ્છા. મારો એલ્ડર સન અમિત છે, એ પણ ડેલી ઇવનિંગમાં વોક માટે એનું બિઝી શેડ્યુલ છે, એટલે એને ઇવનિંગ પ્રિફર કરવી પડે છે. મારો સન વિશાલ છે, ડેલી 20-25 કિલોમીટર તો વોક કરે કે રન કરી શકે છે.
મારી ડોટર ઇન લો છે, યુસી યોગા ક્લાસીસ જોડે એસોસિએટ છે. યોગાનું બેસ્ટમાં બેસ્ટ ટ્રેનિંગ એ આપી શકે છે. એટલે વન ફેમિલી આ રીતે જોવા જાઉં તો હેલ્થ કોન્શિયસ છે. પહેલું તો જીવનમાં ફેલિયર આવવું જ જોઈએ. આવવું જ જોઈએ. ફેલિયર નહીં હશો ને તો તમે કંઈ જ નહીં કરી શકો. એમાંથી શીખવાનું છે. શીખવાનું છે. તમે પડશો નહીં તો તમે ચાલવાના જ નથી. બરાબર છે. તમે પડશો તો જ ચાલશો ને તો તમને ખ્યાલ આવશે કે હવે મારે આ જીવનમાં મારી ઘટના બની છે, હવે આઈ હેવ ટુ ટેક કેર. બરાબર છે. એટલે ફેલિયર આવવું બી જોઈએ અને ફેલિયરને ફેસ કરવી પણ હિંમત બી હોવી જોઈએ. એ બંને જરૂરી છે. જેમાં ભૂમિકા પેરેન્ટ્સની બી હોય છે, ભણતરની બી હોય છે ને ગણતરની બી હોય છે. બરાબર ને તમે તો સ્પીચનો વેપાર કરો છો પણ કોઈ એંગલથી લાલા કે શેઠ જેવા તો દેખાતા નથી. તમે તો હજી પણ ફિટ ફાઇન દેખાવ છો. હા, એટલે તમે ખાલી લોકોને સ્વીટ્સ ખવડાવો છો, પોતે ખાતા નથી. ના સ્વીટ ખબર તો અમને ચાલે નહીં. અચ્છા. કમ્પલસરી દરરોજ બપોરે જેમાં પછી સ્વીટ ખાવાની ને ખાવાની કમ્પલસરી. અને મને એવી બી એક જાણ થઈ હતી કે લાસ્ટ યર તમને એકદમ જ એક હેલ્થનો બહુ જ મોટો મેજર ઇશ્યુ આવી ગયો હતો. એ વિશે કંઈક તમે એટલે એમાં આઈ વોઝ ઇન બેંગ્લોરમાં હતો અને બેંગ્લોરમાં ત્યારે ઇન્સિડન્ટ એવો હતો કે 3-4 કલાક માટે હું એકલો જ. અચ્છા. અને મને મેસિવ એટેક ત્યારે ઓ પણ મારું જે મેન્ટલ સપોર્ટ છે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. ઓ અચ્છા. મારો મેન્ટલ સપોર્ટ એ બધી મારા ગ્રાન્ડ ડોટર કોઈ દિવસ એ લોકો એટલે ઇવનિંગના ટાઈમમાં તો મારો બેંગ્લોરમાં આ મારો ઇન્સિડન્ટ બન્યો ત્યારે ને હું એકલો જ હતો. ને એને મને એમ હતું કે હું કંઈ પણ મારા ફેમિલીમાં વાત કરીશ તો ડિસ્ટર્બ થશે. એટલે મેં માઇન્ડફુલી સ્ટ્રોંગ થયો અને પુલ્ડ આવી રહ્યા. અચ્છા. અને કોઈ આ વાત મેં કરી નહીં કે હું આ પોઝિશનમાં આવી ગયો છું. તો પછી અચાનક તે દિવસે ઇવનિંગમાં મારી ગ્રાન્ડ ડોટરનો ફોન આવ્યો. ઓલવેઝ મોર્નિંગમાં જ આવે. અને અચાનક જ એનો અમેરિકાથી ફોન આવ્યો કે દાદુ શું કરો? એટલે મારામાં તાકાત આવી ગઈ. વી ઓર મચ સરસ. અને હું ત્યાંથી સ્ટ્રોંગ થયો અને રાત મારી સારી ગઈ અને બીજે દિવસે ફ્લાઇટ પકડીને સીધો સુરત આવી. પછી તમને અટેક આવ્યો તો બી તમે કેટલું હેન્ડલ કરી લીધું યાર? ત્યાર પછી ઇન્સિડન્ટ એવો પડ્યો કે સવારે એક ડોનરનો ફોન આવ્યો, એને ડોનેશન આપો. અચ્છા. બિગ ડોનેશન હતું. તો હું ફ્લાઇટમાંથી ઉતરો અને ફ્લાઇટ પર જ એ લોકો મને કીધું કે નહીં તું અત્યારે અમારે એ અમેરિકા જવાનું કેમ. તો કાલે જવાનું તો આજે ને આજે જ આપણે ફાઇનલાઇઝ કરીએ. બરાબર. તો એરપોર્ટ પરથી મારી વાઈફને મેં મારા ઘરે રસ્તામાં જ ડ્રોપ કરી અને હું સીધો એની પાસે ગયો. એટલે તમારું મેન્ટલ હેલ્થનું લેવલ તો કંઈ અનએક્સપેક્ટેડ છે કે તમને આટલું સફળ હતા તો તે છતાં તમે એ ડોનરને પહેલાં એ કર્યું. એટલે એન્ટરટેન કર્યો. પછી બીજે દિવસે બપોરે ત્યાં સુધી કોઈને ઘરમાં ખબર જ નથી કે મારી જોડે આવું થઈ ગયું છે. બીજે દિવસે બપોરે હું મેન્ટલી એકદમ પ્રિપેર થઈ ગયો. પછી મેં મારા સનને વાત કરી કે ભાઈ તું કંઈક ખોટા રસ્તા પર છું, ડિસ્ટર્બ થઈ ગયું છે. બરાબર. આપણે કોઈ સમથિંગ ઇઝ રોંગ. હા, સમથિંગ ઇઝ રોંગ. રોંગ. આપણે તારા ડૉક્ટર પાસે જઈએ. એટલે કે શું વાત કરો તો ડેડી તમને તો આવું થઈ ગઈ. હું તું ચાલી મને કંઈક છે. એટલે એ મને ડૉક્ટરને ફોન કર્યો કે ભાઈ હું આમ છું. ડૉક્ટર કે તો હું તો નીકળું છું તે કંઈ નહીં તમે થોડો હું ડેડીને લઈને ને ત્યાં ગયા. ત્યાં ફર્સ્ટ ફ્લોર પર હોસ્પિટલ હતી. એટલે હું દાદર નહીં છે એટલે કાંઈ સમથિંગ ઇઝ રોંગ. અને તેને ખબર તો દાદર જ છે. પછી ઉપર ગયા ને કાર્ડિયોગ્રામ થઈ. ડૉક્ટર કે કંઈ ગભરાવવી ચાલ્યા દો બિંદાસ તમને કહી દે કોઈ બધું મુશ્કેલીમાંથી એટલે શું વાત કરી માટે નહીં. તમને એ રિયલાઇઝ બી હતું કે તમને અંદર કંઈક રોંગ છે. એટલે પછી એને
ઇકો કાર્યોગ્રામ કાઢ્યો તમને ત્યાં પછી એ કહે કે હું તમને હવે આ હોસ્પિટલ બદલી છું અચ્છા. અમારી કન્ડિશન એવી છે જ નહીં કે અમે ત્યાંથી જઈ શકશું. પછી મેં કહું ઉપર હવે તમે રાખી મને ખબર જો મારે શું કરવાનું તે મને કરે તું ઘરેથી ઘરે આવ્યો રિલેક્સ તો અમને પછી મેં મારા ડૉક્ટરને વાત કરીને આપું. એટલે આ લેવલ માટે તમે કેટલા બધા મેન્ટલી સ્ટ્રોંગ છો. તમે તમારા લાઈફમાં આટલા બધા સ્ટ્રગલ્સ જોયા, તમે આટલો ફિઝિકલ કાર્ય કર્યા છે એટલે કંઈ ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ પણ તમે આને પણ ફેસ કરી દીધા એટલે તમારા જીવનમાંથી તો અમને બહુ શીખવા મળે છે. અને તમારી સાથે જે આજે વાતચીત થઈ છે તો એ સાચે જ બહુ જ ઇન્સ્પિરેશનલ છે. અને આઈ હોપ કે આપણે જેની માટે કરીએ છીએ આ જે ઓડિયન્સ છે એ લોકો પણ તમારા જીવનમાંથી આ ઇન્ટરવ્યૂમાંથી કંઈક શીખશે મેન્ટલી. એટલે તમને આપણે એવું ખબર પડે કે ભાઈ જીવન જીવવા માટે મેન્ટલ ફિટનેસ કેટલી જરૂરી છે, ફિઝિકલ ફિટનેસ કેટલી જરૂરી છે, ફેલિયર્સ કેટલા જરૂરી છે, સ્ટ્રગલ્સ કેટલા જરૂરી છે. અને મને જ્યારે એટેક આવ્યો ત્યારે મારી સાથે મારી કિડની બી ફેલ થઈ ગઈ, બધું એવરી મારે જીવનમાં આવા કોઈ સારા કામ કરવા એટલે આ એક ઘટના બનવાની હતી તે જીવનમાં હોય તે બની જાય છે, એમાં કોઈ ભૂખી નથી રહેતી. પણ મને ખબર હતી કે પાછા આપણે આવવાનું છે. બધા બહુ બધા લોકોની મદદ કરવાની છે હજી બાકી. સો મચ ગો ઓન. તમે તો રિયલમાં બિગ બી છો. થેન્ક યુ સો મચ. બહુ જ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. હું પોતે જ એટલી બધી ઇન્સ્પાયર થઈ છું. અને આઈ હોપ કે બીજા બધા બી આ ઇન્ટરવ્યૂ સાંભળશે, તમારી વાતો સાંભળશે તો ઇન્સ્પાયર થશે અને એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે, પોઝિટિવ પરિવર્તન આવશે. But I am a very ordinary person, but I'm down to earth, So, success, Giovanna. Thank you. Thank you.